સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના ધાનેરામાં ગેસ સિલિન્ડર ફાટ્યો હતો મધુસૂદન વિલામાં મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હતો તો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે મકાનમાં પણ તિરાડો પડી હતી ગેસનો બાટલો ફાટતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે તો બંનેને ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ચા બનાવવા માટે ગેસ ચાલુ કરતા બ્લાસ્ટની ઘટના બનવા પામી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો અને સાથે જ તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે મધુસૂદન વિલામાં મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો છે વિસ્ફોટ એટલો ભયાનક હતો કે મકાનમાં પણ તિરાડો પડી હતી તો ગેસનો બાટલો ફાટતા બે વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થવા પામ્યા છે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ચા બનાવવા માટે ગેસ ચાલુ કર્યો હતો અને ત્યારે બાટલો ફાટ્યો હતો અને તે સમયે ઘરમાં પણ અફરાતફરી મચી હતી જેમાં બે વ્યક્તિને ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તો ઘરના સામાનને પણ નુકસાન પહોંચ્યું છે ઘરવખરીને પણ નુકસાન થવા પામ્યું છે વિસ્ફોટ એટલો ભયાનક હતો કે મકાનમાં પણ તિરાડો પડી હતી તો અમે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ મકાનમાં પણ દિવાલ પર તિરાડો પડી છે ભયાનક બ્લાસ્ટ થયો હતો ચા બનાવવા માટે ગેસ ચાલુ કરતા સમયે બ્લાસ્ટની ઘટના બની હતી ગેસનો બાટલો ફાટ્યો હતો મધુસૂદન વિલામાં મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો છે ને જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા સાથે જ કહી શકાય કે તેઓને તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી છે